માળિયાહાટીના તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે। માળિયાહાટીના તાલુકામાં પોલિયો રસીકરણ અંતર્ગત 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો મુક્ત કરવા માટે વ્યાપક રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશને લોકભોગ્ય બનાવવા અને જનજાગૃતિ ફેલાવવા માટે તમામ પોલિયો બૂથ પર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સદસ્યો, સામાજિક અગ્રણીઓ તેમજ જે તે ગામના સરપંચોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી બૂથનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત તાલુકાના અંદાજે 12,000 જેટલા ભૂલકાઓને 2 બૂંદ જિંદગી કી એટલે કે પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કામગીરીને સફળ બનાવવા માટે સમગ્ર માળિયા તાલુકામાં કુલ 104 પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે। આ બૂથ પર સવારથી જ રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આ સંપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે કુલ 166 ટીમો બનાવવામાં આવી છે, જેમાં હેલ્થ સ્ટાફ, આશા બહેનો, આંગણવાડીના બહેનો તેમજ અન્ય સ્વયંસેવકો મળીને કુલ 360 જેટલા ઉત્સાહી સ્ટાફ ખડેપગે સેવા આપી રહ્યા છે। તારીખ 29 અને 30 જૂન સુધી ઘરે ઘરે જઈને બાકી રહેલા બાળકોને ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે। આ સમગ્ર રસીકરણ ઝુંબેશનું સંચાલન અને દેખરેખ CDHO જુનાગઢ ડોક્ટર અલ્પેશ સાલવી, RCHO ડોક્ટર મનોજ સુતરિયા તેમજ THO માળિયા ડોક્ટર NG ડાભીના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે।